ઝાલાવાડ પંથકમાં જોવા મળતા સર્પોમાંથી લુપ્ત થતો સર્પ આંધળી ચાકળ છે। સામાન્ય રીતે આ સાપ ઠંડા પ્રદેશ અને પૂર્વ ભારત સિવાય સમગ્ર ભારતમાં જોવા મળે છે। ઝાલાવાડ પંથકમાં ઝેરી તથા બિનઝેરી સાપો પણ જોવા મળે છે। વન વિભાગ પાસે મળતી માહિતી મુજબ આંધળી ચાકળ સાપની સંખ્યા બહુ ઓછી છે। આ સાપની તસ્કરીના પણ કિસ્સા સામે આવતા હોય છે। આંધળી ચાકળ જેને દમોઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ સાપ બિનઝેરી છે, જે ભાગ્યે જ જોવા મળે છે। કોઈ પણ સાપની લેવેચ કરનાર શખ્સ સામે કાયદાકીય જોગવાઈ પ્રમાણે 5 લાખ રૂપિયાનો દંડ તથા 3 થી 7 વર્ષની સજાનો ગુનો બને છે। આજ રોજ ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામે સુરેશભાઈ પટેલની વાડીમાં સાપ જોવા મળતા તેને જયેશકુમાર ઝાલાને જાણ કરતા વન વિભાગ સાથે સંકળાયેલ સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા તથા તેમની ટીમે ધોળી ગામે પહોંચી સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। મારું નામ કેસી ચૌહાણ, RFO વન્યજીવ રેન્જ ધ્રાંગધ્રા ઘોડખર અભયારણ્ય। આજે ધોળી ગામમાંથી જે ધ્રાંગધ્રા તાલુકાનું છે ત્યાંથી સુરેશભાઈ નામના એક વ્યક્તિનો ફોન આવેલો કે એમના ખેતરમાં આંધળી ચાકળ સાપ છે। તો તાત્કાલિક ધોરણે રજાનો દિવસ હોવા છતાં વન વિભાગનો સ્ટાફ તે જગ્યાએ પહોંચીને ત્યાંથી રેસ્ક્યુ કરેલું। મૂળ વસ્તુ એ છે કે આંધળી ચાકળ બરાબર, અથવા તો જેને બીજા નામ બંબોઈ તરીકે ઓળખાય છે, એના વિશે લોકોમાં ખૂબ મોટી અંધશ્રદ્ધા ફેલાયેલી છે કે આ સાપ કહેવાય ને અલગ અલગ વિધિઓમાં કામ આવે, આ સાપની લાખો કરોડોમાં કિંમત છે, પણ ખરેખર તો આ એક સામાન્ય બિનઝેરી સાપ જ છે જે બહુ ઓછો ભાગ્યે જ જોવા મળે છે। એટલે આ રીતનું કોઈ તસ્કરી કે એવું સામાન્ય પ્રજાજન ન કરે એવું અત્યારની વન વિભાગ દ્વારા સામાન્ય પ્રજાને આપને અરજ કરવામાં, કારણ કે આ રીતનું કોઈ પણ ગુનાહિત કૃત્ય કરવું અથવા કોઈ પણ સાપની લેવેચ કરવી અથવા એમની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હશો તો ભવિષ્યમાં આપના વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। જે અનુસંધાને 5 લાખ સુધીનો દંડની જોગવાઈ છે ને 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે।